નમસ્કાર આંગણવાડી કેન્દ્રોમાં ફરજ બજાવતા આંગણવાડી કર્મચારી બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝ વિથ ભાવેશમાં. તો બહેનો, આંગણવાડી પગાર વધારો સમાચારમાં આજે આપણે વાત કરીશું આજરોજ તારીખ 9/5/2026ની બપોરે આંગણવાડી કર્મચારી બહેનોના પગાર વધારાને લઈને થઈ છે એક મોટી જાહેરાત. તો બહેનો, શું થઈ છે આ મોટી જાહેરાત તે જાણવા માટે આજનો વિડીયો તમે અંત સુધી જોઈ લેજો. તો વિડીયોમાં સૌથી પહેલાં જો વાત કરીએ તો આપણું રાજ્ય એટલે કે ગુજરાત રાજ્ય, તો આજથી ઘણા સમય એટલે કે 5-6 મહિના પહેલાં ગુજરાત હાઈકોર્ટે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો, જેમાં આંગણવાડી બહેનોના માનદ વેતનમાં ખૂબ સારો એવો વધારો કરવાનું હાઈકોર્ટે સૂચન કર્યું હતું. અને તેમાં એવું જણાવાયું હતું કે જે આંગણવાડી કાર્યકરોને હાલમાં જે 10,000 રૂપિયા જેવો પગાર મળી રહ્યો છે, તેમાં 14,800નો વધારો કરીને 24,800 પગાર કરી આપવો, તેમજ જે તેડાગર બહેનોને 5,500 પગાર મળી રહ્યો છે, તેમાં 14,800નો વધારો કરીને 20,300 રૂપિયા છે પગાર છે તે કરી આપવો. પરંતુ ગુજરાત હાઈકોર્ટે તેવું સૂચન પણ કર્યું હતું કે આ વધારો છે તે 6 મહિનાની અંદર જાહેર કરી દેવો અને કોઈ પણ જાતની તેમાં બાંધછોડ કરવી નહીં, અને વધારો છે તે 1 એપ્રિલ 2025ની અસરથી વધારો છે તે આપવો. પરંતુ ગુજરાત હાઈકોર્ટ આજે ચુકાદો આપેલો હતો તેના ઉપર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે કોઈ પણ જાતના એક્શન લીધા નથી, કારણ કે આંગણવાડી બહેનોનો પગાર કેન્દ્ર અને રાજ્ય બંને સંયુક્ત રીતે અલગ અલગ જે ગુણોત્તર છે તે પ્રમાણે ચૂકવતી હોય છે. પરંતુ ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપ્યો હોવા છતાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારે કોઈ પણ જાતનો અગત્યનો નિર્ણય જે બહેનોના વેતનમાં વધારો કરવાને લઈને લીધેલો નથી બહેનો. તો ખાસ કરીને આજના વિડીયોમાં આપણે બીજા અન્ય રાજ્યોની પણ વાત કરવાના છીએ, જે આપણી આ શ્રેણી હેઠળ રોજે રોજ મળતા હોઈએ છીએ. તો ખાસ કરીને વાત કરીએ તો ઓરિસ્સા રાજ્યની, તો નાયબ મુખ્યમંત્રી અને મહિલા અને બાળ વિકાસ મંત્રી પ્રવતિ પરિદાએ ઓડિશાના તમામ ધારાસભ્યોને તેમના મત વિસ્તારમાં આંગણવાડી કેન્દ્રોના નિર્માણ અને સુધારણાને સક્રિયપણે સમર્થન આપવા વિનંતી કરી છે. તો ખાસ કરીને જે ઓરિસ્સાના ડેપ્યુટી સીએમ છે પ્રવતિ પરિદા, તેમણે ઓરિસ્સાના જે તમામ ધારાસભ્યો છે તેમને પોતાના મત વિસ્તારોમાં જે આંગણવાડી કેન્દ્રો આવતા હોય તેમના નિર્માણ અને સુધારણાને સક્રિયપણે સમર્થન આપવા માટે વિનંતી છે તે કરી છે. તો વધુમાં તેણીએ ભાર મૂક્યો છે કે જનપ્રતિનિધિઓએ દરેક પ્રોજેક્ટ સમયસર પૂર્ણ થાય અને ગુણવત્તાના ધોરણો જાળવી રાખવા જોઈએ. તો ધારાસભ્યોએ લખેલા પત્રમાં પરિદાએ સામૂહિક ભાગીદારી દ્વારા મહિલા અને બાળ કલ્યાણ પહેલને મજબૂત બનાવવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. તો તેમણે મત વિસ્તાર સ્તરે ચાલી રહેલા વિકાસ કાર્યોમાં મહિલાઓની વધુ સંડોવણી માટે હાકલ છે તે કરી હતી. ત્યારબાદ પરિદાએ જણાવ્યું હતું કે બાળ સંભાળ, પોષણ અને મહિલા સશક્તિકરણ સંબંધિત પાયાના સ્તરે સેવાઓ પહોંચાડવામાં આંગણવાડી માળખાકીય સુવિધાઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તો તેમણે નોંધ્યું હતું કે સુધારેલી સુવિધાઓ સંકલિત બાળ વિકાસ સેવાઓ એટલે કે ICDS યોજનાની અસરકારકતામાં સીધો જ વધારો કરે છે. તો ખાસ કરીને ડેપ્યુટી સીએમએ તેવું પણ જણાવ્યું હતું કે બાળ સંભાળ હોય, પોષણ અથવા તો મહિલા સશક્તિકરણ સંબંધિત જે પાયાના સ્તરે સેવાઓ પહોંચાડવામાં આંગણવાડી માળખાકીય સુવિધાઓની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. અને તેમણે વધુમાં એવું પણ કહ્યું હતું કે સુધારેલી સુવિધાઓ સંકલિત બાળ વિકાસ સેવાઓ એટલે કે ICDS યોજનાની અસરકારકતામાં સીધો વધારો કરે છે. તો નાણાકીય વર્ષ 2024-25 અને 25-26 દરમિયાન રાજ્યએ માળખાગત સુવિધાઓ મજબૂત કરવાની પહેલ હેઠળ 3,293 નવી આંગણવાડી કેન્દ્રો ઇમારતોનું ઉદ્ઘાટન અને સોંપણી કરી હતી. તો વધુમાં ICDS યોજના હેઠળ 12,140 આંગણવાડી કેન્દ્રોને સક્ષમ આંગણવાડીમાં પરિવર્તિત કરવામાં આવ્યા છે, જે ઓડિશાની સમાવેશી વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.
તો નાયબ મુખ્યમંત્રીએ પુનઃ પુષ્ટિ કરી હતી કે સરકારી વિભાગો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ વચ્ચે સંકલિત પ્રયાસો પ્રગતિને વેગ આપશે અને રાજ્યભરમાં મહિલાઓ અને બાળકો માટે વધુ સારા પરિણામો પણ સુનિશ્ચિત કરશે બહેનો. તો વાત કરીએ તો દિલ્હીમાં બાળપણની સંભાળ માટે 10,000થી વધુ આંગણવાડી કેન્દ્રોનું નવીનીકરણ કરવામાં આવશે. તો સમર્થ આંગણવાડી પહેલ હેઠળ WCD એટલે કે વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સુધારેલા માળખાગત સુવિધાઓ, શિક્ષણ સાધનો અને જગ્યા કાર્યક્ષમ લેઆઉટ સાથે બાળ મૈત્રીપૂર્ણ પુનઃ ડિઝાઇનની યોજના ધરાવે છે. વિગતવાર વાત કરીએ તો દિલ્હી સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ એટલે કે વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ WCD એ રાજધાનીમાં 10,000થી વધુ આંગણવાડી કેન્દ્રોને ફરીથી બનાવવાની યોજના બનાવી છે. તો જેમાં સુધારેલા લેઆઉટ, બાળ મૈત્રીપૂર્ણ ફર્નિચર અને વધુ સારા શિક્ષણ સાધનો રમકડા અને પ્રારંભિક બાળપણની સંભાળને મજબૂત બનાવવા માટે જગ્યાના વધુ કાર્યક્ષમ ઉપયોગ સાથે તેમની પુનઃકલ્પના કરવામાં આવી છે. તો બાળપણના વિકાસમાં માળખાગત સુવિધાઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તે ઓળખીને મહિલા અને બાળ વિકાસ વિભાગે મંગળવારે દિલ્હી સચિવાલય ખાતે બહુહિતધારક વર્કશોપનું આયોજન કર્યું હતું. તો આ વર્કશોપમાં યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન એન્ડ ટેકનોલોજીના આર્કિટેક્ટ્સ, ડિઝાઇનર્સ, શિક્ષણવિદો, NGO અને ઉદ્યોગ ભાગીદારોને દિલ્હીના અવકાશી અવરોધોને અનુરૂપ વ્યવહારુ અને સ્કેલેબલ ઉકેલો શોધવા માટે એક સાથે લાવવામાં આવ્યા હતા. તો મહિલા અને બાળ વિકાસ વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આ પગલું સતત માળખાકીય અને કાર્યકારી પડકારો વચ્ચે લેવામાં આવ્યું છે. તો ઘણી શહેરી આંગણવાડીઓ ગીચ વસ્તીવાળા વિસ્તારોના ભાડાના રૂમમાં કાર્યરત છે. તો ઘણીવાર સાંકડી જગ્યાઓ, નબળી વેન્ટિલેશન, અપૂરતી લાઇટિંગ અને બહારના રમતગમતના ક્ષેત્રોનો અભાવ હોય છે. તો વારંવાર સ્થળાંતર અને વધુ સંખ્યામાં લોકો આવવાથી આ કેન્દ્રો પર વધુ ભાર પડે છે, જ્યારે કામદારો મર્યાદિત જાળવણી સંસાધનો સાથે બહુવિધ જવાબદારીઓનું સંચાલન પણ કરે છે. તો અધિકારીએ આવું પણ જણાવ્યું હતું. તો વર્કશોપ દરમિયાન સૂચનોમાં મોડ્યુલર અને પ્રિબેટિંગ સ્ટ્રક્ચર જેવા વિવિધ પ્રવૃત્તિઓ હેઠળ અનુકૂળ લવચીક મલ્ટીફંક્શન ફર્નિચરનો સમાવેશ થતો હતો. તો દિવાલ આધારિત શિક્ષણ સહાય, પોર્ટેબલ પ્લે એલિમેન્ટ્સ અને ફોલ્ડેબલ સ્ટોરેજ સોલ્યુશન્સને જગ્યા અને ઉપયોગિતાઓને મહત્તમ બનાવવાના ખર્ચ અસરકારક માર્ગો તરીકે પ્રકાશિત કરવામાં આવ્યા હતા. તો આ પરિવર્તનના મૂળમાં સમર્થ આંગણવાડી પહેલ છે, જેનો ઉદ્દેશ આ કેન્દ્રોને જીવંત સમુદાય સંચાલિત હબમાં રૂપાંતરિત કરવાનો છે અને હબ એન્ડ ઓફ સ્પોલ મોડેલ બનેલ છે. તો આ કાર્યક્રમ 611 મોડેલ આંગણવાડી હબ વિકસાવશે અને અપગ્રેડેડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડિજિટલ સુવિધાઓ હશે, જે કેન્દ્રોના વિશાળ નેટવર્કને ટેકો આપશે અને દિલ્હીની તમામ 10,897 આંગણવાડીઓને આવરી લેશે બહેનો. તો બહેનો, આથી આજની માહિતી. વિડીયો અંત સુધી જોયો તે બદલ આપનો દિલથી આભાર.